તો રાજકોટમાં કેવી સુરક્ષા વ્યવસ્થા રહેશે તેવું તો જણાવ્યું, પરંતુ સાથે સુરતમાં કેવી રહેશે સુરક્ષા વ્યવસ્થા? નવરાત્રી દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પत्रकार પરિषदને સંબોધી રહ્યા છે। સીધા જ જઈએ। કાલથી જો એકદમ નવરાત્રીનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટનો વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે। અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ। ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસની ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે, જો કે કોઈ એવા નશા ના કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે। સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો, બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી। અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો 7000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે જબ તક અમારા સુરતીઝ જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જો। અને સાથોસાથ એવા પણ અમારા સંકલન જો આયોજકો સાથે જો થયા છે, ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મિટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવ્યો છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે, જો બીજા જો બહેનોના અને ભાઈઓના ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલૈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આયોજકો સાથે સંકલન કર્યા છીએ જોઈએ। અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યાઓ ઉપર જ્યાં લોકોના મદદ અમે કરી શકીએ, ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ। અને અમારા 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે। આપના થકી અમે બધાથી રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ 9 દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો, પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા આવ્યા છો આપતા રહો। અને આપણે નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના। અને આ જ વાત અમે આયોજકો સાથે કરી છે કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહી આપસમાં થઈ હોય या कोई आपस में कुछ प्रॉब्लम થઈ હોય તો પણ અમે જાણ કરીએ જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તત્વો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ। કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા લોકો જો નેક્સ્ટ જો વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે। આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમ્મીદ છે પૂરી માતાજી का आशीर्वाद से खूब सरस माहौलમાં અમારા ગરબા જો સુરતમાં લોક પૂર્ણ થશે। અમે અમારી જો સાયબર એસીપી સાયબરના પૂરી ટીમ બનાવવામાં આવેલી છે જો તમામ સોશિયલ મીડિયા ઉપર જો આ બાતને ધ્યાન રાખશે જો કે કોઈ એક પણ અગર પોસ્ટ કોઈ નાખશે પણ યા કોઈ ફોરવર્ડ બી કરશે તો પણ એના ઉપર અમે ગુનો દાખલ કરવાના છીએ। આપના કોઈ પણ પોસ્ટ આવે છે આ પ્રકારના વાંધાજનક તો આપને ફોરવર્ડ કરવાની જરૂર નથી, તમે ફોરવર્ડ કરીને 2 લાઈન લખો કે આ વાત સાચી છે તો પણ ગુના બને છે જો आपने कोई फॉरवर्ड नहीं करो, कोई शंका कुशंका लागे तो हमारे से पूछो। અને પેરેલલી શહેરમાં બી કોઈ અગર આ પ્રકારના કોઈ કૃત્યો થશે જેમાં કોઈને ધાર્મિક લાગણી દુખાય તો પણ એના અમે લોકો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની સૂચના તમામ